33 વર્ષના સમગ્ર અધ્યાપન કાર્યકાળ દરમિયાન આવો કોઈ અભિવાદન સમારંભ થયો હોય એ સૌ પ્રથમ અભિવાદન સમારંભ છે. આ પ્રસંગે ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ મહેશભાઈ, હિતેશભાઈ, જેને માટે રાખ્યો છે એવો તેજસ અને તમામ સમગ્ર ગાયટા કોલેજ પરિવાર. હજી તો ઘણા બધા બોલવાના બાકી હતા, પણ મેં હવે કહ્યું કે જમવાનું નીચેથી ચેતનનો પણ મેસેજ કેટલી વાર લાગે હજુ એ બેસવા ટેવાયેલો નથી ને, એટલા માટે. સો આજનો કાર્યક્રમ જ એક યુનિક અલગ છે. પહેલાં તો હું તેજસને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું. મારા વિશે જે કંઈ એણે કહ્યું ને રેજસે પણ વર્ણન કર્યું એ લોકોનો પ્રેમ છે, અતિશયોક્તિ છે. મેં કશું જ નથી કર્યું. હું બહુ પ્રમાણિકપણે કહું છું. હિતેશભાઈ સાક્ષી છે ઓફિસમાં, મેં કશું જ નથી કર્યું. એમની જે ખંત છે, એમની જે મહેનત છે, એમનું જે ઇન્ટરવ્યુ ફેસ કર્યું છે, એમની જે લાયકાત છે, એમનું જે પ્રેઝન્ટેશન્સ છે, એને કારણે, એમના લાયકાતને કારણે, એમના નોલેજને કારણે સેટ સિટી બરફીવાલા કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા છે. મારું કોઈ કોન્ટ્રીબ્યુશન ઇઝ અ બિગ ઝીરો. આઈ એમ નથિંગ. આ બહુ પ્રમાણિકપણે સ્વીકારું છું, કારણ કે મેં કમિટમેન્ટ આપેલું અને મારા કમિટમેન્ટ આપવામાં આવે તે કુદરત આપતો હોય છે, હું નથી આપતો. બહુ પ્રમાણિકપણે તમારી સામે સ્વીકાર કરું છું. પહેલી મિટિંગમાં કહેલું 2215 કે મારા તમામ અધ્યાપકોને જેટલા બહાર ફેંક્યા છે નસીર અંકલ તમામને લાવીશ, એક ને લાવ. હવે પછી કોઈ પણ અધ્યાપક સરપ્લસ નહીં થશે, એક પણ નહીં કર્યો. જગુભાઈ સિવાય એને જવું હતું એટલા માટે. મેં એમ કહ્યું હતું કે ટીચિંગમાં મારા જેટલા પણ એડોક બચ્ચાઓ છે તમામનું એસ્ટાબ્લિશ કરીશ મારી જ કોલેજમાં. કદાચ એ વર્કઆઉટ નહીં થઈ શક્યું, પુષ્કળ મહેનત કરી છે, કરી પણ રહ્યો છું. નહીં વર્કઆઉટ થયું તો જ્યાં જગ્યા પડી ત્યાં મેં કહ્યું છે લોકોને, ગુજરાતમાં જ્યાં જગ્યા પડી હોય ત્યાં મને ખાલી કહે છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે. મેં રેજસને પણ કમિટમેન્ટ આપ્યું છે કે ખાલી જગ્યા હોય ત્યાં કહે છે તું તારે. અને જો કુદરતનો કરિશ્મા હોય તો વ્યારા કોલેજમાં પૂર્ણપણે એને ગોઠવવાના આપણે સહિયારા પ્રયત્ન કરીશું. બાકીના તમામ જે લોકો લાયકાત ધરાવે છે તેને જ્યાં પણ જગ્યા ખાલી હોય ત્યાં, ગાયડા કોલેજમાં 16 જગ્યા ખાલી છે, પણ એક યા બીજા કારણસર આપણે જગ્યા તૈયાર છે, પણ થોડાક અલગ અલગ પ્રકારના વિચારને લઈને વર્કઆઉટ થઈ શકતું નથી. એવું જ એક ત્રીજું કમિટમેન્ટ મેં નોન ટીચિંગને આપ્યું છે કે જો ગાયડા કોલેજમાં આવું કંઈક વર્કઆઉટ થયું તો પહેલું તમને જ હું લઈશ. અને કમિટમેન્ટ નિભાવનારો વ્યક્તિ છું, કારણ કે હું નથી બોલતો, મારું કામ બોલે છે. એટલે તેજસ્વી તો ખૂબ ખૂબ અભિનંદન. તે વચ્ચે પહેલાં હું હિતેશભાઈને અભિનંદન આપું, કારણ કે એમની નિમણૂક યુનિવર્સિટી દ્વારા NEP 2020ની અંદર જે સિલેબસ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી છે એને એક સદસ્ય તરીકે કરવામાં આવી છે. એટલે બહુ મોટી જવાબદારી છે એમની પર. એટલે એમને પણ અભિનંદન. જે ગાયડા કોલેજમાં નવું મોરપીચ એડ થયું છે અને તેજસ જઈ રહ્યો, તેજસ સવારથી રડી રહ્યો છે, રડાવી રહ્યો છે લોકોને. આ તો ખુશીનો પ્રસંગ છે. ગારડા કોલેજ એવી એક પવિત્ર ભૂમિ છે કે જેની સાથે બધાને એટેચમેન્ટ થઈ જાય. અને હમણાંનું વાતાવરણ એવું છે ને કે કોઈને પણ ગાયડા કોલેજ પ્રત્યે પ્રેમ થઈ જાય તેવું છે. અને ત્યારે જ એના કેટલાક જે સદગુણો છે ને એની એક બે વાત ખાલી કરું, સમય બહુ જ થઈ ગયો છે એટલા માટે, કે એનું જે કાર્યમાં ઇન્વોલ્વમેન્ટ છે ને બહુ ગજબનું છે. અને મેં નજીકથી માણ્યો, કારણ કે રેજસે આખી જે યાત્રા કરી એમાં મને ચેતાને કહેલું કે એ લોકોની દરેક પરિસ્થિતિ એ છે કે તું એનું કંઈક નીચેથી કામ આપજે. એટલે આપણે નીચે પણ એમને કામ સોંપવામાં આવ્યું નહીં. બહુ પ્રમાણિકપણે એ લોકો બંને ભાઈએ કામ કર્યું. તો મારો તમામ સ્ટાફ બહુ કમિટેડ છે. તે ક્યારેય ઘડિયાળ જોતા નથી એ લોકો. એટલે નીચે પણ એને કામ બહુ સુંદર રીતે, ઉમદા રીતે કર્યું. બધા જ કામો, જે કામ સોંપ્યું એ કામ ક્યારેય એણે ના પાડી દેવું બન્યું નથી. પણ જ્યારે એનું ભવિષ્ય બનતું હોય ત્યારે આપણે એને માટે હેલ્પ કરવી એ અતિ અનિવાર્ય છે. એટલે પહેલો છે ને સદગુણ છે તે ઇન્વોલ્વમેન્ટનો છે. મને થોડીક
એ ચિંતા અને ચિંતન સતત થાય છે. ખબર નહીં પણ કેમ. મેં એક દિવસ રાધાબેન સાથે વાત કરી, એક દિવસ હેતલબેન આવેલા, કેસી પટેલ સર આવેલા, બેઠા હતા NSSની 43 બેક્સની વાત કરતા હતા. ત્યારે આજે ઈશ્વરભાઈને પણ મેં તો કહ્યું કે ખબર નહીં જે મારા જૂના 12-13 અધ્યાપકો જ રહી જવાના હવે તો, પણ જે અધ્યાપકો, વંસુરી સાહેબે વોલન્ટિયર રિટાયરમેન્ટ લઈ લીધું છે, તો જે અધ્યાપકો રહ્યા છે રેગ્યુલર, કારણ કે એડહોક તો ઇન્વોલ્વમેન્ટ નહીં આપે તો બીજે દિવસે નહીં આવે, એ બહુ સ્વાભાવિક છે. પણ જે આપણે નોકરીની અંદર પરમેનન્ટ લોકો છીએ, મને ચિંતા અને ચિંતન સતત એક વાત હજી પણ મને અફસોસ છે ને સતાવે છે કે આ એક દીકરો જો આટલું ઇન્વોલ્વમેન્ટ સાથે સતત તમામ કામો, એનું વર્ક નથી, એ જેટલા કામ ગણાવે બધા અધ્યાપકો, એનું કામ છે જ નહીં એ કામ, પણ એ જે કામ કરે છે મલ્ટી ડાયમેન્શન પર્સનાલિટી, શું આપણે ન કરી શકીએ? એટલે આપણે કાર્યકાળ બંને જોયા છે. જે સુવર્ણ યુગની વાત કરી થઈ રહી જશે, એ RH પટેલનો સુવર્ણ યુગ એટલા માટે સુવર્ણ યુગ હતો, દીકરા કોઈ અધ્યાપકોને ભેગા જ થવા દેતા, એટલા માટે સુવર્ણ યુગ હતો. અમે લોકો જતા સહી કરીને જતા જ રહેતા જ્યારે લેક્ચર્સ નહીં ચાલતા ત્યારે, અને કોઈને હેરાન નહીં કરતા, પણ અલ્ટિમેટલી કોઈ રિસ્પેક્ટ બી નહીં આવી. કોઈ અધ્યાપકમાં બેઠેલા કોઈ બી કહી શકે જે RH પટેલના કાર્યકાળ નોકરી કરી, પણ કોઈ અધ્યાપકને કે આવો બેસ કોઈ દિવસ નથી કીધું. ત્યારે આપણે પહેલાં કોઈ પણ અધ્યાપકને બેસવા કહી, બેસ શાંતિથી, તું પછી તારે જે કંઈ વાત કરવી તે કર. એ કાર્ડ, સુવર્ણ કાર્ડ જે મધેવભાઈ બી કહેતા, એ કાર્ડ જોયો છે. ત્યાર પછીનો કાર્ડ RC શાહથી માંડીને આપણે NC શાહથી માંડીને જે પટેલ સુધીનો કાર્યકાળ જોયો છે. અને જે પટેલે શિક્ષણમાં આતંકવાદ મચાવ્યો છે, આપણે ક્યારેય પણ ભૂલી ન શકાય તેવી ઘટનાઓ ઘટી છે. અને હવે જ્યારે છેલ્લા 10 વર્ષની અંદર તમને એક પણ જો તકલીફ નહીં પડી હોય તો હજુ ઇન્વોલ્વમેન્ટ કેમ નથી મારા અધ્યાપકોનું? એક પ્રવૃત્તિમાં તમારો 100 to 200%, 1000 ટાઈમ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. કેમ અંદરથી એવું નથી થતું કે આ ચાલો સાહેબ હું કરી નાખું? મને વાતનો રંજ છે આજે તેજસની વાત સાથે પણ, કે આવો છોકરો જઈ રહ્યો છે, આપણે અફસોસ વ્યક્ત કરીએ છીએ અને અફસોસ વ્યક્ત કરવો જાયઝ છે, પરંતુ આપણું ઇન્વોલ્વમેન્ટ ક્યારે આવશે? NSS એટલે NSS કામ સોંપી લો, હાથ પતી ગયેલો કર્યા કરશે, આપણે કંઈ નહીં, આપણે ફોટો પડાવ્યો, ગિફ્ટ આપી, ચાલ્યા, શુભેચ્છા મુલાકાત, ધેટ્સ ઓલ, વોટ નોટ. એક અધ્યાપક જો 10 વિદ્યાર્થીને લઈને આવ્યો હોત, ભલે એમાંથી 5 સિલેક્ટ થયા હોત, હેમોગ્લોબિન ઓછું હોત, એનું વેઇટ ઓછું હોત, તો કેટલા છોકરા 200 બોટલ થઈ જાત મિત્રો. આ એક જ પ્રવૃત્તિની વાત કરું છું. નસરીનને બી જોરદાર તાળી નસરીન માટે પાડી દો એકવાર. નસરીન 10 છોકરાને કમિટમેન્ટ આપેલું, 10 છોકરાને લઈને આવી, એને શું લેવા દેવા હતા? આ માત્ર એક NSSનું માત્ર ઉદાહરણ આપું છું તમામ મિત્રોને અને તમામ એડોક મિત્રોને પણ હું આહ્વાન કરું છું કે હવે પછી આ ક્ષણ પછી જે પણ પ્રવૃત્તિઓ, તમારો ઇન્વોલ્વમેન્ટ 1001% હોવું જોઈએ, કારણ કે તમારા માટે જે કામ કરાઈ રહ્યું છે એ તેજસ હું મારા મોડે કહું તો શોભે બી નહીં કે હું કામ કરીને બોલું છું, મને પોતાને મોઢામાં ન શોભતું મિત્રો. બાકી અમારા મિરલથી માંડી, નસરીનથી માંડી, કંચનથી માંડીને, અંકિતાથી માંડીને હમણાં જે બધા તેજસ રજસ એક લોકો જાણે છે કે કામ કરવાની કેવી રીત છે, કઈ રીતથી કામ કરવામાં આવે છે. મંસૂરી સાહેબે વોલન્ટિયર રિટાયરમેન્ટનું કીધું, મેં આ લોકો સાથે વાત શેર કરી. ગીતેશભાઈ તો રૂબરૂ ગયા, અમે રૂબરૂ પૂછ્યું કે લેવું જ છે, 300 કે લેવું જ છે. સાહેબ 15-20 દિવસ એક કેસ બનાવવામાં થાય. મારા નોન ટીચિંગ સ્ટાફે તેજસે રેજસે કરીને 2 કલાક નસરીન સાથે, ખંજન સાથે મળીને 2 કલાકમાં ટોટલ કેસ પૂર્ણ કર્યો. અને કાલે જ્યારે મોનાબેન આવે ત્યારે મેં સ્પષ્ટ કહી દીધું શબ્દોમાં કે બેન, તમારો ફોન અમારા અધ્યાપકોના 2 જણના નંબર આપવામાં આવશે, એક મિરલનો નંબર, એક હિતેશભાઈનો નંબર, તમારે ઉચકવા પડશે અને 10 વખત અહીંયા આવવું પડશે. એટલે તમે આ રીતે 2 વાગે નિકુલને જવાબ આપો, 9 વાગે જવાબ આપો, 2 વાગે કરેલા ફોનનો, એ નહીં ચાલશે. અહીંયા તાત્કાલિક જો તમારે કરવું હોય તો આ સ્ટાઇલથી કરો, ની સ્ટાઇલથી કરવું હોય તમારા 6 મહિના 20-25 લાખ ગુમાવવાની તૈયારી રાખજો. આ મોડા પર કીધું કાલે ઓફિસમાં. મને કોઈ ફેર નથી પડતો, LWP થશે, પેન્શન લેટ થશે, એક કિરીટનું હજુ લબડી રહ્યું છે, મને કોઈ જ ફરક નથી પડતો. એટલે કહેવાનો ભાવાર્થ, જો હું આટલા કમિટમેન્ટ છે તમારે એક કામ કરતો, રેખાબેન નિવૃત્ત થવાની વાત છે, એના જો પેપર્સ તૈયાર હોય તમારે સમજવું જોઈએ. મારે શું તમને કહેવાનું કે કેમ ઇન્વોલ્વમેન્ટ, કેમ આપણે દરેક પ્રવૃત્તિમાં કેમ આગળ પડતા ભાગ નથી લેતા? મને એક પણ અધ્યાપક આજ સુધી નથી કહેતો સાહેબ આવું કરી નાખું, આવું કરી નાખું. આ બાકીના બધા જ કહે છે. હરીશ્વરભાઈને પણ આજે કહેવું પડે, કાલે પરીક્ષા લીધી કે કેવી રીતની પરીક્ષા, એમકોમમાં ઘાયડા કોલેજની એક ઇમેજ છે 10 વર્ષથી યાર, મેં આખી ઇમ્પ્રેશન ઊભી કરી છે.
એ ગાયડા કોલેજનું પેપર આખું અલગ હોય, ગાયડા કોલેજ સપ્લિમેન્ટરી અલગ હોય, ગાયડા કોલેજમાં કોઈ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી. પેપર ખાલી લખાઈ દીધું, કોઈરા બહાર લઈ લીધું, કોઈ રિપોર્ટિંગ નહીં, કશું જ નહીં, કોઈ રિપોર્ટ નહીં, કોઈ ઝેરોક્સ નહીં. આ કોઈ લેવાની રીત છે શું? કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં. મિત્રો, એટલે એક સારા વ્યક્તિ ગુમાઈ રહ્યા છે ત્યારે તમારે 10 જણ તૈયાર, સર અમે તૈયાર છે, આ પ્રવૃત્તિ અમે કરશું. આની પ્રવૃત્તિ મારે 5 જણને કાલે મિરલ ને ખંજર ને બધાને જ બોલાવ્યા, નસરીન સાથે મળીને 5-7 જણને વેચવી પડી મિત્રો, કારણ કે કેટલું બધું કામ કરે છે. મેગેઝિન અમારી સમિતિ તૈયાર છે, મેગેઝિન આશાબેન ને હેતલબેન તૈયાર છે, આશાબેન શું રેખાબેન ને હેતલબેન બેઠા છે. ત્રીજા એના આવી ગયા પછી, પ્રૂફ આવી ગયા પછી પણ 50-60 જેટલી ભૂલો આ છોકરો જોઈ શકતો હોય. મિત્રો, કેવું કામ હશે, કેટલું ઇન્વોલ્વમેન્ટ હશે. એટલે હું તમામને વિનંતી કરું છું કે ગારડા કોલેજ એક ગુમાવે તો બીજા 10 તેજસ ઉત્પન્ન થઈ શકે એવી ક્ષમતા આપણામાં છે, અને એનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. એને માટે પ્રભુને પ્રેયર પણ કરે, કારણ કે કોમ્પિટન્ટ છે, એમાં કોઈ શંકા નથી. મને પૂર્ણ શ્રદ્ધા છે, કારણ કે ત્યાં પણ એ સિટી બરફીઓનું નામ પણ રોશન કરશે જ, અને એને માટે પ્લેટફોર્મ પૂર્ણપણે તૈયાર છે. કાલેની સ્વાગતની તૈયારી પણ થઈ ચૂકી છે ત્યાં આગળ. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે મિત્રો કે અહીંથી જે જાય છે ને એ બહુ જ સુખી થાય છે. અહીંયા રહે છે ત્યાં સુધી તો પૂર્ણપણે સુખી હોય છે, પણ જ્યારે જાય છે ને ત્યારે પણ ખૂબ સુખી રહે છે. એટલે તેજસે ખૂબ ગારડા કોલેજમાં કામ કર્યું છે, અને મેં જે ચેતને કીધેલું અને એ જે લીધેલો તેની પાછળનું માત્ર એક કારણ હતું કે ચેતન કે કોઈના નેકમાં બહુ કામ લાગશે તમે. એટલે મેં માત્ર નેક માટે બંનેને લીધા, પણ એ લોકો એવું કામ કરીને બતાવ્યું કે આજે બધા રડતા હતા, આજે તમે બધા યાદ કરતા હતા કે ઓનલાઈન શિક્ષણની વાત હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય. એટલે તેજસનું ભવિષ્ય ઉજ્જવળ બને, અને આપ સૌ મારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલો એવી તમારી પાસે હું અપેક્ષા રાખું છું, કારણ કે ઇન્વોલ્વમેન્ટ જરાય નથી એમ કહું તો ચાલે. હા, પ્રવૃત્તિ સોંપી, પ્રવૃત્તિ કરી, જય રામજી કી, કશું જ નહીં છે એવું નહીં. શા માટે આપણે સમય પણ જોઈએ, શા માટે ઘડિયાળ પણ જોઈએ, શા માટે 12:30 જ કેમ? આપણને એવું નહીં સર આને માટે આ કરીએ, આ કરીએ, આ કરીએ, ને આપણો સેલરી એટલો હેન્સમ છે. આવું વાતાવરણ છે એટલે હું હકથી કહું છું તમને. જો સભાવાલા જેવું વાતાવરણ તો આશાબેન ને બધા, નેહાબેન બધા જ જાણે. પહેલો નીકળવાનો હું હતો, હું ચેતન પહેલા નીકળતા, પહેલા 12:30 ટાઈમ અમે મારતા એક્ઝેક્ટ. એકદા જગુભાઈ એમ કે 1 મિનિટ બાકી છે, એમ કે તો ઊભા રહી કામ 1 મિનિટ બાકી છે. હવે ઇન્સલ્ટ પણ સહન કરો કે અમારે 12:30 જવું જ છે. હવે તો શું તકલીફ છે? આટલું પ્યોર એન્વાયરમેન્ટ છે, તમને મળે છે, કોઈ તરફથી કોઈ તકલીફ નથી. રેજસે બહુ સરસ કીધું કે હમણાં પણ હાઈકોર્ટની નોટિસ આપી છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની નોટિસ આપી છે. નોસીર અંકલ હજુ જીવે છે, પ્લીઝ ભૂલી નહીં જાઓ મિત્રો, નોસીર અંકલ જીવે છે. મેં કીધું ને કે સરનું જ જે કંઈ થશે જ થશે, તમારો વાડે વાંકો નહીં થવા દે. અને મેં કમિટમેન્ટ આપ્યું છે કે મારા અધ્યાપકોને કંઈ નહીં. એકવાર મહેશભાઈ પાસે એક પોલીસવાળો દાદાગીરી કરતો આવ્યો હતો પરીક્ષામાં, કે પેલા MC નાયક કોણ છે બતાવો મને. અરે ભાઈ તું ચોકની, હું MC નાયક બોલ, તાર શું કામ છે, મને પહેલાં વાત કર. એમની સાથે મુલાકાત પણ નહીં કરવા દીધી. હિતેશભાઈ જાણે છે, મહેશભાઈ પણ જાણે છે. હું પહેલાં સહન કરીશ, મારી પાછળ મારા અધ્યાપકો મારા માટે છે, તને પેશ કરવા માટે નથી. એટલે હું ક્યારે અધ્યાપકોને આગળ નથી કરતો. એબી પટેલ સાહેબનો અનુભવ છે, સભાવાલા વખતે માથા કરતો એબી પટેલને બતાવી દીધા. આપણે જાણીએ છીએ, બધા જોડે રહ્યા હતા તે દિવસે પણ. એટલે આવી બધી પરિસ્થિતિમાંથી પસાર થયેલા વ્યક્તિ અને તમામ વ્યક્તિત્વો થોડા મને પણ બાનું મળી ગયું, તેજસને બાને. એટલે એનામાં જે સદગુણો છે એ અદ્ભુત છે. કુલ માઇન્ડ છે, ક્લિયર વિઝન છે, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે, ક્રિએટિવિટી છે, કમિટમેન્ટ છે, કોન્ફિડન્સ છે, કમ્યુનિકેશન્સ છે, એન્ડ કન્સન્ટ્રેશન છે. That's the 8C
એની અંદર છે. એટલે સમય ખૂબ થયો છે, તો હું આજના કાર્યક્રમની અંદર તેજસને ખૂબ શુભેચ્છા આપું છું. અને મેં કહ્યું તેમ પહેલાં જ કે આ યુનિક કાર્યક્રમ છે. આવો એડહોક માટે કાર્યક્રમ થયો, મેં પૂછ્યું ત્યારે આ લોકોએ કીધું કે એક અમૃતા માટે આપણે કંઈ તે વખતે કંઈ કરેલું, તે સિવાય તો આપણે એવું કંઈ કર્યું નથી. પણ મેં સ્પેશિયલી ઇનિશિયેટિવ લઈને કીધું કે તેજસમાં કરવો જ છે, વોન્ટ ટુ ડુ, મારે કરવું છે. અને એટલા માટે ભોજન સમારંભ પણ રાખ્યો કે નહીં, ભોજન કરીને બધા મીઠું મોડું કરીને જ આપણે જઈશું અને પૂર્ણપણે ભોજન કરીને જઈશું. તો તેજસ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો. અરવિંદભાઈ કે કોણે કીધું, આ સાથે ખબર નહીં કોણે કીધું, મને યાદ નહીં રહ્યું, પણ બહુ સરસ કીધું કે ભાઈ સીડી બરફી વાળો તો યુનિવર્સિટીની નજીક જ છે. હા, અરવિંદભાઈ કીધું, હા, એટલે યુનિવર્સિટી પણ નજીક જ છે. એટલે યુનિવર્સિટીમાં તમારે આગળ વધી અને પ્રોફેસર્સ બનો ત્યાં સુધી યાત્રા કરો તેવી શુભેચ્છા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.